નમો લોહે સૌહરિયંતામ નમો લોહે સૌવિદામ નમો લોહે સૌઆયુર્યામ નમો લોહે સૌજયમ નમો લોહે સૌતિરાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમૌષધો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સુમય स्वानुभूत्या तथा सिद्धि स्वभावाय भवाय सैव विभाव नियुक्त नहीं जाता समय सार गाथा बाणु भावार्थ ટીકા નહીં કઈ આ તો ગુજરાતી ચાલશે ને બધું ભાઈ કે જેની વાત છે ભગવાન ઘણું જ સૂક્ષ્મ અપૂર્વ તત્વ છે. ભાવાર્થ રાગ દેહ સુખ દુખાદી आत्मा पर्याय में जो राग दिखाए છે દયા દાન વ્રત ભક્તિ નો રાગ એ વિષય ભોગ વાસના નો રાગ એ રાગ અને દ્વેષ प्रतिकूल चीज को देखकर अंदर द्वेष अणगमो આવે છે. એ રાગ ને દ્વેષ અને અનુકૂળ ચીજમાં કલ્પના થાય છે કે મને સુખ છે. પૈસામાં સ્ત્રીમાં કલ્પના ભક્તિ ભગવાનની ભક્તિમાં પણ જે રાગ છે એ રાગ અને દ્વેષ અને સુખ દુઃખ ની જે કલ્પના એ પૂતગલની દશા છે એમ કે એની વાત છે ભાઈ. ભગવાન આત્મા તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે. એની દશા તો આનંદ તીન્દ્રિય અને જ્ઞાન ને શાંતિ એ એની દશા છે. આ રાગ દ્વેષ ને સુખ દુઃખ આદિ રતિ અરતિ આદિ ભાવ ઉત્પન્ન થાય છે. એ અવસ્થા પૂતગલ કર્મના ઉદય નો સ્વાદ છે. એ પૂતગલ કર્મ જળ એનો પાક થાય છે ત્યારે જ્ઞાનમાં તેનો સ્વાદ જણાય છે. આવી વાત છે. બહુ ભાઈ છતાં એ સ્વાદ છે એ મારો છે એવી જે માન્યતાથી મિથ્યા દૃષ્ટિ માને છે. આખરી વાતો બહુ દયા દાન વ્રત તપનું ભક્તિનો ભાવ એ રાગ અને પ્રતિકૂળ ચીજને દેખી ત્યાં અણગમો આવે એ દ્વેષ. અને સ્ત્રી આદિ કે લક્ષ્મી આદિ ને દેખીને મને મજા પડે છે એવો જે સુખ ભાવ અને પ્રતિકૂળતામાં અણગમો દ્વેષ ભાવ દુઃખ ભાવ. અહીંયા પરમાત્મા એમ કે છે પ્રભુ એ રાગ દ્વેષ ને સુખ દુઃખ તો પૂતગલ જળની દશા. સમજાય આવી વાતો છે પંકજભાઈ. નવી વાત છે આ તમારા કાકા નો ઓજામાં બરાબર. આ તો વાસ્તુ અંદર કરવાની વાત છે. જે પુણ્ય ને પાપ નો ભાવ અને હરખ શોક નો ભાવ એને અહીંયા પરમાત્મા કહે છે કે તારી દશા નહીં પ્રભુ. એ તો પૂતગલ જળ એની દશા છે. આ તો કામ બહુ અત્યારે તો સાંભળવું મુશ્કેલ પડે. બરાબર. લોકો છે આ કરો આ કરો આ કરો વ્રત કરો ને અપવાસ કરો ભક્તિ કરો પૂજા કરો દાન કરો
પણ આય તો પરમાત્મા કહે છે પ્રભુ એ તો સબ રાગ ની ક્રિયા છે. એ રાગ છે એ પૂતગલ ની દશા છે, તારી નહીં પ્રભુ. હા 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 હા, આકરી વાત છે. તારું ઘર તો રાગ દેશ ને સુખ દુઃખ ની કલ્પનાથી પાર અંદર છે. એ તારું નિજ ઘર અંદર છે. એ નિજ ઘરમાં દ્રષ્ટિ કરીને ત્યાં ઠરવું, એ તારી વાસ્તુ ને ઘર નો વિશ્રામ છે. હા હા હા, આવી વાતો કોઈ દી સાંભળી હોય કે અહીં ભાવાર્થ બહુ ઊંચો આવ્યો છે. હા હા, રાગ દ્વેષ ચાહે તો વ્રત નો રાગ હો કે ભક્તિ નો રાગ હો, અને ચાહે તો સ્ત્રી આદિ અનુકૂળ ને વિષયની રમતામાં સુખની કલ્પના હો, એ અંદર છે સાચું હોય શરીરમાં તેજાબ છાંટે અને અંદર કલ્પના થાય એવી દુઃખની દશા. પ્રભુ એ રાગ દ્વેષ ને દુઃખની દશા પરમાત્મા જિનેશ્વર દેવ ત્રિલોકનાથ ઇન્દ્રને ગણધર્વની સભા વચ્ચે પ્રભુ એમ ત્યાં કહે છે. મહાવિધિમાં એ આ વાત છે. આકરું કામ. રાગ દ્વેષ, શુભ શુભાવ, સુખ દુઃખ, અનુકૂળ પ્રતિકૂળતામાં કલ્પના કે મેં સુખી છે અને દુઃખી છે, એ બધી દશાઓ પ્રભુ અવસ્થા હાલત ઉદગળ કર્મના ઉદયનો સ્વાદ છે. હા, એ તારું ઘર નહીં, એ તારી ચીજ નહીં. આ છે ને તમારી જો ને, વિભાવ ભાવ યા પુણ્ય પાપ અને હરક શોક નો ભાવ, એ આત્માનો દેશ નહીં. અમને અહીં ગોળતું નથી. એ શુભ અશુભ ભાવ આમે છે ભાઈ. અમને અહીં ઘોડતું નથી, અમારું કોઈ નથી. હા હા, એ શુભ ભાવ ભક્તિ નો થાય, દયાનો રાગ થાય, એ અમારો દેશ નહીં. અમે ક્યાં આવી ચડ્યા? જ્યાં જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર આનંદ વીર્ય આદિ અનંત ગુણ અમારો પરિવાર વસે છે અંદર, ત્યાં અમારો દેશ સ્વદેશ છે. મુંબઈ ચાકો છે એવા છે મુંબઈ બરાબર શાક નહીં. આ મારો દેશ નહીં નાથ. અજ્ઞાની એ પુણ્ય પાપ ને હરક સુખ દુઃખ ની કલ્પના, એ અમારો દેશ ને અમારું સ્વરૂપ છે એમ જ્ઞાન થી માને છે. હા હા હા, એ આ કે છે રાગ દેશ સુખ દુઃખ આદિ એટલે રતિ હરતી હરક દીનતા મૂર્ખાઈ, હા હા, એ બધી દશાઓ ઉદ્ગળ જળ કર્મ ની અવસ્થા છે. પ્રભુ તારી અવસ્થા એ નહીં. હા હા હા, હું હવે સાંભળ્યું કે તેથી
શીત ઉષ્ણપણાની માફક જેમ ટાઢી અને ગરમ અવસ્થા એ પૂતગલની સાથે પૂતગલની અભિન્ન છે. ઊંઘની અવસ્થા એ પૂતગલ જે અગ્નિ તેની અવસ્થા છે એનાથી અભિન્ન છે. ઠંડી અવસ્થા બરફ આદિ એ ઠંડી અવસ્થા એ બરફની સાથે અભિન્ન છે. છે શીત ઉષ્ણાની પૂતગલ કર્મથી અભિન્ન છે. કોણ? એ રાગદેશ સુખ દુઃખાદી અવસ્થા એ પૂતગલ કર્મનો ઉદયનો સ્વાદ છે. જેની વાતો બહુ ભગવાન અરે પ્રભુનો માર્ગ છે સોળાનો એ ક્યાં કાયરના કામ નથી થાય. કે છે કે ભગવાન આત્મામાં જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે. એમાં જે રાગદ્વેષ સુખ દુઃખની કલ્પનાનો ભાસ થાય છે એ બધો પૂતગલનો સ્વાદ છે. જ્ઞાનમાં એ ભાષે છે કે આ ચીજ છે એટલું, પણ એ જ્ઞાનની આત્માની ચીજ નથી. સમજાણું કાંઈ? એ પૂતગલ કર્મના ઉદયનો સ્વાદ છે. પ્રભુ એ તારો સ્વાદ નહીં. હું તો આનંદનો નાદ સચિદાનંદ પ્રભુ. તારો સ્વાદ તો અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે એ તારો સ્વાદ છે. કઈ વાતો ક્યાં ભગવાન માર્ગ એવો છે કોઈ પ્રભુનો. અત્યારે તો એવી ગડબડ ચાલી છે બધી, વાંકવું પડે આમાં, એકાંત લાગે આ લોકોને. જે વ્યવહાર રત્નત્રય કહેવામાં આવે છે ને, દેવ ગુરુ શાસ્ત્ર સાચા અર્યંત ગુરુ ને શાસ્ત્ર, એની શ્રદ્ધાનો ભાવ પણ રાગ છે. પંચ મહાવૃતના પરિણામ પણ રાગ છે. અને આ શાસ્ત્રનું શાસ્ત્ર તરફ ઝુકાવથી ભણતર એ પણ રાગ છે. અરે ભગવાન એ પૂતગલની દશા છે પ્રભુ. ભાઈ તને ભેદ જ્ઞાન નથી. એ પૂતગલની દશાથી પ્રભુ તારી ચીજ અંદર જુદી છે. અરે એને અનંત કાળમાં કદી ભગવાન આત્મા આનંદ અતિન્દ્રિય અતિન્દ્રિય જ્ઞાનની મૂર્તિ છે. અને તેનો સ્વાદ અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ શાંતિ એનો સ્વાદ છે. ધર્મીને એનો સ્વાદ પોતાને આત્માનો લાગે છે. જ્ઞાનીને રાગદ્વેષ ને સુખ દુઃખાદીની કલ્પના જે પૂતગલની સ્વાદ દિશા છે એ અજ્ઞાનીને મારી છે ભાષે છે. આ તો ગુજરાતી આવ્યું મધુભાઈ. હિન્દી તો અહીં સાદું હિન્દી છે, આપણને કઈ હમણાં આ ગુજરાતી ભાષા. હિન્દી કે હિન્દી લોકો બોલેલી ભાષા નો અહીં સાદી ભાષા. એક હે એમાં હે આવે. ગુજરાતી તો સહજ ભાષા છે. 82 વર્ષની નાની ઉંમરની. 13 વર્ષની ઉંમરે 6ઠી ચોપડીમાં પાસ થઈ. આપણા આ ચોપડી હતી ને પછી માં મેટ્રિક હતી તો બધું ફટી ગયું કઈ. તેની 6ઠી ચોપડીમાં પાસ થઈ પછી દુકાનમાં ચાલે પાડી ભણતર બંધ કરી દો. મારાથી નાનો ભાઈ હતો એ પછી ભણતો ત્યાં. મારાથી મારું નામ હતું એ ત્યાં ભણતો, પણ એ નાની ઉંમરમાં પરણીને
20 વર્ષની ઉંમરે પરણ્યો, 22 વર્ષે ગુજરી ગયો. મારે તો નામ હતું એ પણ મારી દીક્ષા પછી. બહુ શરીર હતું, લઠ જેવું, જવાન મોટું, અને દુકાન ચાલતી સ્થિતિ. પણ આ આરતીના કોઈ મંદવાડ એવો આવ્યો દેશ 2 વર્ષનું પણ નહીં. તમારા મોટા ભાઈ ક્યારે મેં કાનજીને રજા આપી અને આ ચાલ્યો જાય સામના. મોટા ભાઈ હતા, બહુ સરળ હતા, બહુ સરળ. હા હા. અરે આ દશા સંસારની. અહીં તો કે છે કે એ વખતે જે અણગમો ઉત્પન્ન થાય અને કોઈ 5-25 લાખ મળે અને ઠીક એવો રાગ આવે, એ રાગ ને દ્વેષ બધી જડની અવસ્થા. પ્રભુ તારું સ્વરૂપ નહીં. હા હા છે. વાંચતા આવડવું મુશ્કેલ પડશે. હા હા હા. એ ઉદ્ગળ કર્મથી અભિન્ન છે. હું કીધું કે ટાઢીઓની અવસ્થા જેમ પૂતગળથી અભિન્ન છે, એકમેક છે, એમ રાગ દ્વેષ ને સુખ દુઃખ ની કલ્પનાનો ભાવ કર્મ જડથી અભિન્ન છે. અત્યારે તો એ કરો, આ કરો, આ કરો, આ કરો. સભા ભરાય મોટી, આવી વ્યાખ્યામાં સભાઈઓને 2 તો હવે તો લોકો સાંભળે છે કે એ છે કઈક મારા 44 વર્ષથી માંડી છે. હા, પ્રભુ બાળક તો આ છે. પ્રભુ તો સચિદાનંદ પ્રભુ છો. ચિદાનંદ જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ નો સાગર પ્રભુ છો. પ્રભુ તારી દશા એ રાગ દ્વેષ ને સુખ દુઃખ ની નહીં. એમ કે એવો કોઈ ગુણ નથી પ્રભુ તારામાં કે રાગ દ્વેષ ને સુખ દુઃખ ની વિકૃત અવસ્થા તે કરે, એવો કોઈ ગુણ નથી. હા હા હા. અનંત ગુણો છે પ્રભુ. કાલે કહ્યું નતું, અનંતી નયો છે અને એક પદાર્થમાં અનંત ગુણ અને અનંત ધર્મ છે. ધર્મ એટલે આ સમ્યક દર્શન ગાંધી આ નથી. અત્યારે એક પદાર્થમાં જેમ આત્મામાં જ્ઞાન દર્શન આનંદ શાંતિ સ્વસ્થતા વિભુતા પ્રભુતા એવા અનંત ગુણો છે, અને એમાં પરની અપેક્ષાથી પોતે નિત છે અને પર્યાયની અપેક્ષા અનિત છે. એ એવા અનિત અનિત એક અનેક ને ધર્મ કહેવામાં આવે છે. એવા અનંત ધર્મો એક આત્મામાં છે અને અનંત ગુણો આત્મામાં છે. એક ગુણ ને એક ધર્મમાં અનંતી નયો એક માં વ્યાપે છે. આ ક્યાં વાણિયા ને નવરાશ મળે. એવું જે ભગવાન આત્મા અનંત 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 ગુણો કોઈ પાર નહીં. એવા અનંત ગુણો નો પાર નહીં. એનો એક ગુણમાં અનંત ગુણનું રૂપ. એવા અનંત ગુણ નો પાર નહીં એવું પ્રભુ. એ તો શુદ્ધ આનંદ નો નાથ સચ્ચિદાનંદ પ્રભુ છે. એની અવસ્થા, એની દશા તો અતિન્દ્રિય આનંદ નો સ્વાદ આવે અને અતિન્દ્રિય જ્ઞાન નું જ્ઞાન થાય, એ તેની દશા છે. હા હા હા. સમ્યક દ્રષ્ટિની દશા આ છે. પણ એ દશા અનાદિકાળથી સ્વદ્રવ્યને ભૂલી અને એ રાગદ્વેષ ને સુખ દુઃખ ને મારા માની અને મિથ્યા દ્રષ્ટિ થઈ 4 ગતિમાં દુઃખી થઈ રખડે છે.
આ દુઃખી છે હો બધા. એમાં પૈસા 5-10 લાખ ની પેદા થાય તો દુઃખી. હે મનતા એને પૈસા તો પૈસામાં છે. એમાં જ્યાં આવ્યા ક્યાંક 25-50 લાખ ત્યાં મને આવ્યા. એ મમતા છે એ તો દુઃખ છે. આ તો નિશ્ચયમાં એ દુઃખ પણ જળની અવસ્થા છે. એમ કે આત્મામાં એ દુઃખની દશા થાય એવો કોઈ ગુણ નથી. હા 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 હા. ભાષા તો સાદી છે પ્રભુ. બધી દુનિયા આખી દુનિયાને જાણીએ તો હિન્દુસ્તાનમાં 10,000 માઇલ 3 વાર ફર્યા છીએ. અને એમથી દુકાનથી પણ 70 વર્ષથી છે. દુકાનથી હું તો શાસ્ત્રો વાંચો ત્યાં પાલેજ દુકાન ચાલે છે ને પાલેજમાં ભરૂચ ને વડોદરા વચ્ચે પાલેજ છે. પાલેજ ચાલે 40 લાખ રૂપિયા છે. 3-4 લાખની પેદાશ છે. છોકરાઓ છે 3. હવે ફઈના દીકરા ભાગીદાર હતા. બે હતા. 2 મેં ભાઈ 2 દુકાન હતી. બધા પાપના ધંધા. હા હા હા. અહીં તો કે છે કે પાપ અહીં તો એવો ભગવાનનો સવાલ છે આજ્ઞા કે પ્રભુ એ સુખ દુઃખ ની કલ્પના એ કઈ સુખ દુઃખ ની દશા એવો કોઈ તારો ગુણ છે કે દશામાંથી એ દશા થાય. હા 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 હા. એમ દયાદાન ભક્તિ નો રાગ થાય. પ્રભુ એવું તું કાળમાં કોઈ ગુણ છે કે જેની અવસ્થા રાગ થાય. હા 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 હા. અનંત અનંત ગુણોનો દરિયો સાગર પ્રભુ. અનંત ગુણો ને એક ગુણ ને એક ધર્મમાં એ અનંત નયો પ્રણમે. એક અનંત ગુણો એક ગુણમાં એનું રૂપ હોય એવા એક ગુણમાં અનંતનું રૂપ, બીજામાં અનંતનું રૂપ, એવા અનંતમાં અનંતનું રૂપ. હા હા હા. પણ કોઈ ગુણ એવો નથી તેની શક્તિ અને સત્વ જે સતનું સત્વ છે એનો જે આત્મા વસ્તુ તેનો કહો છે. આવી ભાષા. એનો કહો તો જ્ઞાન આનંદ ને શાંતિ એનો કહો છે. તો એની દશા પણ આનંદ ને શાંતિની દશા થાય તે તેની દશા છે. હા હા હા. દ્રવ્ય શુદ્ધ અનંત અનંત ગુણ તે શુદ્ધ અને તેની દ્રષ્ટિ કરતા પર્યાયમાં શુદ્ધ આવે એ એની પર્યાય. હા હા હા. તદ્દન એને માનવ તો પાગલ જેવું લાગે હું છે. આજે શું કાઢ્યું આવું. ભાઈ તો જરી પ્રેમ વાળા છે તે જરી અજાણ્યા બાપા એવું લાગે પેલો પણ ભાઈ લઈને આવ્યા. આવી વાર બાપા શું કહીએ. એ નહીં તો છે ને પ્રેમથી સાંભળશે એની મોટામાં. હા હા હા. આ ભગવાન આત્મા એ છે કે આ ઉદ્ગલની અવસ્થા એ કર્મથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. આત્મામાં કેટલું ભર્યું છે એમાં. બાપા તમારા બધા મધુભાઈ ના અહીંયા બધા ધૂળ ના છે. ભગવાન આત્મા એમનાથી રાગ દ્વેષ હરક શોક સુખ દુઃખ એ આત્માથી તો તદ્દન ભિન્ન છે. રાગ એમ બે અત્યારે તો મોટા મોટા ભાષણ આપે વ્યાખ્યાન લોકો 10,000 20,000 ભેગું થાય
અને વાતો એકબીજાને મદદ કરો, એકબીજા સંપર્ક રાખો, એકબીજાને ઉપકાર કરો. અન્યનો ઉપકાર નથી આવતું. પરસ્પર ઉપગ્રહ ત્યાં છે લોકનો સંસાર મૂકે છે ને, લોકનો એટલે કે પરસ્પર ઉપગ્રહ સૂત્ર નું સૂત્ર છે. પણ એ પરસ્પર ઉપગ્રહની વ્યાખ્યા જુદી, પ્રભુ તને ખબર નથી. એકબીજામાં નિમિત્ત થાય તેને ઉપકાર કહેવામાં આવે છે. એ નિમિત્ત એને કઈ કરતું નથી. આકરું કામ બહુ વાતે વાતે ફેર બાપા. ભાઈ શું કરીએ, ક્યાંથી અમે આવી પડ્યા ભાઈ. વસ્તુ આવી છે. ત્રણલોકના નાથ તીર્થંકરની દિવ ધ્વનિ નો આસાર છે. સંપ્રદાયમાંથી અક્ષરે મળ્યો નહોતો. 21 વર્ષ ને 4 મહિના તો અમારી આકરું હતું. એવી ક્રિયા અમારી સખત. રાયચંદ ગાંધી બોટાદ, એની બહુ 50 હજારની પેદાશ તેડી દિનશાની એને ઘરે એવડી શું કહેવાય ખરીદી, દિનશાની ખરીદી. ત્યાં 50 હોળો માણસ જમાઈ કરી. 50 હજારની પેદાશ વર્ષમાં તેડીઓ 8 વર્ષ પહેલા રાયચંદ ગાંધી બોટાદમાં. પણ વોરવા જાય કે બાય તું છે, એક તો શરીર ઉપાડું, શરીર નાનું. કેમ બાપા હું બાવતું, કેમ તમે ક્યાં વર્ષો નહીં, ક્યાંક ભૂલ થઈ જશે તો નહીં વળો તો. બરોબર વળવા જાય ને 50 માણસ નો રસ્તો છે ઉભા થાય. બેન ધ્યાન રાખો, આમાં ગોટલું છે કે નહીં. મહારાજ મને અડશો નહીં. અંદર ગોટલું છે કે નિર્જીવ છે. અડશો નહીં, રસ નહીં લઈએ અમે. અને જો એનાથી અડાઈ ગયો ને જો ગોટલું નીકળ્યું, આ બંધ એને કરી નહીં. બહુ સખત ક્રિયા હતી. પણ એ બધી હઠની માની રહી કે આ કઈક હા એ તો રાગ હતો. એ તો રાગ તો પુતગલ ની દશા છે. અહીં તો કે એ પુતગલ ની દશા પુતગલ થી એકમેક અભિન્ન છે. અને આત્માથી અત્યંત ભિન્ન. ભાષા જોઈ, આત્માથી ભિન્ન એટલો શબ્દ નહીં. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ નો સાગર. મૃગલાની નાભીમાં કસ્તુરી, એ કસ્તુરીની કિંમત મળે ને. કહ્યું નતું ભાઈ મોહનભાઈ, કસ્તુરી કાયામાં પણ કાયાની કસ્તુરી ખબર ન પડે. એ મૃગલાને મોટી ખબરું પડી. મળતા થઈ જતા આ બધા અબજો રૂપિયા, આ મકાન 50 લાખના, હવે જાઉં છું ક્યાં જઈશ. હાય હાય, અરે રે હવે મારું કોઈ નથી. મને તળવળતો દેખીને કોઈ દુઃખ મુકાવતો નથી. કીધું નતું દામનગરમાં કુશાલભાઈ હતા, એક ગ્રસ્ત હતા, માણસ ખાનદાન બિચારા લોકમાં ગામમાં ભલું કરવા માટે જાય. જે તે જાય નહીં જાય તો લોકમાં તકાર હોય તો એ જાય તો કોનું કે નાખે, તમ કરે. એવી એની છાપ હતી. મળતા ભાઈ દામોદર શ્રેષ્ઠ ગ્રસ્ત મોટા 2 લાખ ભાઈ જાણતા છે ને દામોદર શેઠ ને. એ જોવા જાય ને, આબરૂ વાળા માણસ બધા જોવા જાય ત્યાં રોવે. આંખમાંથી આંસુ ધરે. અરે રે મેં કાંઈ ન કર્યું,
મેં ગામના માનવ માટી રૂકાઈ, મેં મારી જિંદગી ગમાવી દીધી. આંખમાંથી આંસુ ધારા આવી જાય, તે છૂટી. હા, મંજુબેન, ઇન્દુબેન, બરાબર હા 20 મિનિટ થઈ છે. કંઈક વાત હા કરવાની છે? મંજુબેન તો હા, હા. સારું અચ્છા, સમજાય એવું છે. ના ના, આમ, એક સવાલ કહું છું. હજી તો એ આપણા રાગ દ્વેષ અને સુખ દુઃખના ભાવ કેમ આપણને એટલો બધો સહજ હા કયા આપણે કરે છે? આપણી ક્રિયા બધી ઉલટી ચાલે છે. ના પણ પેલા હા, પેલું કહે કેટલું છે ને, ચોખ્ખું ચોખ્ખું. અહીંયા મારું કોઈ નથી, અહીંયા આ સ્વદેશ અમારો, એટલે મતલબ આ આપણા જે ગુણો એ મારો સ્વદેશ છે, પણ હજી એમાં પ્રવેશ નથી કરતા. પરમાં પ્રવેશ છે, એમાંથી સ્વમાં જવામાં આપણે વેઇટ કરીએ છીએ. રજનીભાઈ કેમ અચ્છા, છો? ઇન્દુબેન, હા ઇન્દુબેન, અમારે હમણાં અમારે અહીંયા કામવાળી આવે ને આપણે સવારની મરાઠી હા હા એ બિચારી આપણા પર ડિપેન્ડન્ટ હોય અને પણ શું છે કે એણે કે વાત કરી કે એનો કોઈ બીજો ક્લાયન્ટ હશે એનો હા કે મારથી થોડી નાની ઉંમરનો, મારી થોડી નાની ઉંમરનો, કે બહારથી આવ્યો, કે બહારગામ ગયેલો હા આવ્યો અને પછી હા ત્યાં કંઈક હોસ્પિટલમાં ગયો, ત્યાં તે મરી ગયો. એવો હા એટલે આપણને નહીં આપણને કોશન આપે એટલે કે ત્યાં બિચારાને કંઈક હાર્ટમાં કંઈક થયું અને એ ગયો. હા બરાબર છે. મેં કીધું, મારાથી નાનો. હા હજુ અત્યારે શું બને છે ખબર નથી પડતી. મેં અત્યારે કીધું, તો સમજી ના. બરાબર છે મંજુબેન, ઇન્દુબેન, વાત કરો. ત્યાં આ સોનગઢમાં એવો કોઈ ચાકડો છે ત્યાં આગળ રૂમમાં? શું? બેનશ્રીબેન, એવા તો તમે ઘણા વાત કરી. ચાકડા છે, ઘણા ચાકડા છે. અચ્છા, એ બેનશ્રીબેન નું જે કે છે કે અમને હા, ગમતું. અચ્છા, એવું બધું. એટલે બેનસીબેન ના વચનામૃતમાં છે, હા, હા, અને હા, હા, હા. ચાકડાય ઘણા છે. અચ્છા, અચ્છા, અચ્છા. મહેશભાઈ બેનશ્રીબેનના જે ભાવો હોય ને બધી જાતના, એવા ભાવો વાળા ફોટાઓ બધા એક્ઝિબિશન જેવું બનાવ્યું છે. અચ્છા, મતલબ અચ્છા. એક પોસ્ટરો હોય ને, પોસ્ટરો બેનના જે કઈ ભાવો હોય ને એ પ્રદર્શન એવું બી એક્ઝિબિશન છે. હા, એના પણ એટલે આજે મારા સાહેબ જે વ્યાખ્યાન આપે છે ત્યાં હા. આગળ ત્યાં ચાકડાનું લગભગ સ્વાધ્યાયોમાં સ્વાધ્યાયમાં ઘણું ઘણા લખેલું છે. ચાકડા છે. અચ્છા, 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 અચ્છા. સામે બધું દિવાલ ઉપર લખેલું છે ને. લખેલું હોય છે, ચાકડા હવે ગયા હશે. તો હવે મંજુબેન, આપને કેમ રાગ દ્વેષના અને સુખ દુઃખના ભાવ એટલા સહજ? એમ તો મારો ભાવ તો જ્ઞાન જ છે, એટલે હા, અને આપણે જે આ પૂતગલનો જે કર્મનો ઉદય આવે છે ને, એના ભાવ હા, છે આ બધા, સુખ હા. દુઃખ. પણ ક્યારેક જ્ઞાન ભાવ યાદ નથી આવતો. રાગ એ દ્વેષ તો ને સુખ દુઃખ જ એટલે એ રાગ અનુભવમાં દેશ છે. આ તને રાગ થયો એવું કોણે જાણ્યું? આ બધું સાચું, ના, પણ એમ જયારે નહીં. એટલે એટલે તે વખતે તું આ જ્ઞાને હા, હા, હાજર જ છે. હા, રાગ સર. રાગને જાણ્યો તો જ્ઞાન ત્યારે હાજર હતું, એટલે આપણે શું છે, જ્ઞેય ઉપર દ્રષ્ટિ આપીએ છીએ, એના બદલે જ્ઞાન પર આપવાની છે. એટલું જ બરાબર. ચેન્જ કરી હા, નાખવાનું. રાઈટ, પ્રતિ રાઈટ. સમય આપણને કઈ ને કઈ જણાય છે, તો આપણે બરાબર છે. જાણનાર છીએ ત્યારે તો જણાય છે. હા, બરાબર છે. તો આપણે આપણી સામું નથી જોતા, અને જણાય છે એની સામું જોઈએ છે, અને પછી વાત તો એમાં આગળ બધી વધી જેવું છે. એટલે વાત તો સીધી વાત બધી છે, હા, સીધી પણ વાત વાત છે. બધી ડાઈ કરીએ છીએ પણ ના, પણ ડાયું પરિણમવાનું હવે. સાચી વાત. મને દાદા નીચે જે ચિત્ર દેખાય ને, ચિત્ર વિતરક પાડેલું, એનો એનો ક્રોસ છે ને, એને ક્લિક કરી નાખીને જોતો રહેશે. એનો કોઈનો ક્રોસ છે. રાઈટ, રાઈટ, એને રાઈટ. એને ક્લિક કરી નાખ, ઓકે, ઓકે, થેન્ક યુ. બરાબર, લો. આખું દેખાય ઓકે, આપણને. હા, બરાબર, બરાબર. અચ્છા, રેકોર્ડિંગ એ ચાલુ કરું છું ને. લિખિત બસ. ઓકે, સર. તમે કેટલા અડધી કલાક છે? યુ સ્ટાર્ટેડ હાફ એન આવર અગો. એક મિનિટ પોઝ કરો. શું કહી રહી? તમે લોકો અડધી કલાક પહેલા ચાલુ કરેલું 8:50 ને? હા, 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 હા.
ત્યાં મારે હું તો ભૂલી ગયો ના, હું ભૂલી ગયેલો. મારે કાલે જવાનું હતું બહારગામ, એટલે એને બેગ તૈયાર કરતો હતો. ઓકે હા, ઓકે ભૂલી ગયો. ના ના આ રેકોર્ડિંગ કર્યું છે You ઓકે can ઓકે go. ઓકે ઓકે ચાલો ચાલો ઓકે. ઓકે ચાલ ચાલ દામોદર શેઠ ને જાણતા નહીં, જમનાથભાઈ પીપળવા. દામોદર દામનગર દામોદર શેઠ. આમ તો એ જૂના માણસ. હા હા આ કે છે પ્રભુ એકવાર સાંભળતો ખરો નાથ. અરે તું કોણ છો? ચૈતન હીરડો પ્રભુ તું. તારામાં તો ચૈતન ના રતન ની ખાણું ભરી છે. ચૈતન રત્નાકર કયો છે. શું આ તમારા રતન નહીં? કાંઈ કિંમત નો સાચી વાત. પીપળવાના છે. ધીરુભાઈ નહીં, તલક્ષણભાઈ ને ધીરુભાઈ નહીં, એની બેન આમાં દીકરા વિધવા થઈ ઘણા વખત. ખબર ને બધા બધા જાણ્યા. તો 28 વર્ષ થઈ દીક્ષા, ગામો ગામ ફર્યા છે. અરે આ માર્ગ ક્યાંય મળે. સાધુ નામ ધરાવનારા પણ એ વાતો બધી કરે, એવી વ્યવહારની બધી. પણ આ આત્મામાં રાગ ને દ્વેષ થાય, પરની દયાનો ભાવ, એ પણ પૂતગલની દશા, એ તારી નહીં પ્રભુ. તારી દશા હોય તો તારાથી જુદી પડે નહીં. રાગ જુદી પડી જાય પ્રભુ. કેવળ જ્ઞાન ને જ્યાં આત્મજ્ઞાન થાય છે ત્યારે રાગ જુદો પડી જાય છે. એ રાગ આત્માનો હોય તો આત્માથી જુદો પડે નહીં. બાબુભાઈ ને પ્રેમ કે સાંભળે બરાબર હો ભાઈ. બાપા હા છે ભાઈ, શું કહીએ, એમની લાયકાત છે ને, એની પોતાની લાયકાત છે ને. સમજાણું કાંઈ બાપુ. આ નીતિમાં કેટલું ભર્યું છે. એ આત્માથી અચન ભિન્ન છે. કોણ? એ દયા દાન વ્રત ભક્તિના પરિણામ અને પ્રતિકૂળતામાં દ્વેષના પરિણામ, અને અનુકૂળતામાં સુખની બુદ્ધિ અને પ્રતિકૂળતામાં દ્વેષની દુઃખની બુદ્ધિ, એ બધા પરિણામ આત્માથી અચન ભિન્ન છે. ઉદગલથી અભિન્ન છે. અરે આ ક્યાં બાપા એને. વિજ્ઞાનની લીધી હવે આવે છે. એને નથી ખબર આત્માની, નથી ખબર એ સુખ દુઃખની. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદ નહીં હોવાથી સ્વરૂપ ભગવાન આનંદનો નાથ પ્રભુ અને રાગ ને દ્વેષ સુખ દુઃખ ની જડની અવસ્થા, બેનું ભેદ જ્ઞાન નહીં હોવાથી, બેની જુદાઈનું જ્ઞાન નહીં હોવાથી ઘઉંમાં જેમ કાંકરા છે એમાં રાગ દ્વેષ ના સુખ દુઃખ કે કાંકરા જડના છે. એ અજ્ઞાન ને લીધે ઘઉં ને કાંકરા ભેગા પીસી નાખે છે. કાંકરા કાઢ્યા વિના કેટલા દોડે છે ને. કેટલાક ને પૂછે બેન શું કરો છો, કાંકરા વીણતા હોય કે ઘઉં વીણું છે. બોલે
ભાષા એવી જોઈ સાંભળી છે ને. કેમ કે ઘઉં વીણું છું ને એનો અર્થ શું કે મગને ચોખા નથી વીણતી એટલું બતાવે, બાકી વીણે છે તો ક્યાં કરા. ઘઉં તો ઘણા થી ક્યાં વીણવા છે. સમજાય છે કે નહીં? એમ એક મિનિટ. ભગવાનમાં હા, શું કહે છે? આમાં શું કહે છે, આપણે બધાને તકલીફ પડે કે આ કાંકરા કાઢવાના છે ને, કાંકરા, તો આપણે તો દુઃખને કાંકરા ગણીએ. હા. દુઃખ આવે કે મને તાવ આવ્યો, મને કેન્સર થયું, એ દુઃખને હા. આપણે કાંકરા કાઢવા માંગીએ છીએ, પણ સુખને બી કાઢવાનું છે. સુખ મળે છે અત્યારે. હા, અત્યારે હા, હા. અત્યારે હું ઇન્ડિયામાં ફરું છું, બધા વાત થાય હા, રાઈટ તો રાઈટ બિચારા અહીંયા બધા શું થાય છે, કેટલા મકાનો બને છે, બધા મોટા મોટા થાય છે, બધા નાના મકાન તોડીને મોટા કરે છે બધે. હા, હા, હા. પણ એટલે એ જે થાય એમાં બધા પૈસાદાર લોકો રહેવા જાય, બધા પૈસા હા. આપીને, પણ સામે હા. ગરીબ લોકો છે બિચારા, એનું આપણે સ્ટોરી હા. સાંભળીએ તો આપણને હા. એકદમ એ થઈ જાય. તો હા. એટલે સુખ દુઃખ છે, આપણે સુખ છે, સુખમાં તો આપણે સારું નાખે છે, કાંકરા નથી ગણતા આપણે. રાઈટ રાઈટ રાઈટ. અહીંયા ગુરુદેવ શું કહે છે, સુખ દુઃખ ને કાંકરા કાઢવાના. હા, હા, અચ્છા અચ્છા દુઃખને તો અચ્છા. કાંકરા બધા ગણે છે, સુખને કાંકરા કાઢવાના છે. વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ. અઘરું, ઓકે. રાઈટ. મહેશભાઈ રજનીભાઈ બરાબર છે. રજનીભાઈ સેન્ટરમાં નથી દેખાતા, એમનું મોડું નથી દેખાતું, બધું દેખાય છે ને? બધું આવી જાય. એને બધું દેખાય કહેવાનું છે? નથી. હે દેખાય છે રજનીભાઈ, મામાનું મોઢું. મારે એવું થાય છે કે આ નિમિષા બરાબર. નિમિષા લખેલું તારા ઉપર આવી જાય એટલે એટલે તો તમારે ના ના અવાજ સંભળાય છે એટલે બરાબર છે. એટલે અત્યારે એક મંજુબેન રજનીભાઈ નથી દેખાતું, મંજુબેન નું મોઢું નથી દેખાતું. બાકી મમ્મીનું જ હા રજનીભાઈ મમ્મીનું રજનીભાઈ એનો બિલકુલ એનો નથી. કેમેરો નીચો કરે છે, એટલે હા, કેમેરો એડજસ્ટ ઓકે. કરવાનો. હા. મેં હવે બરાબર. હું શાસ્ત્રમાં જોઉં છું ને એટલે હા, ના સારું ના સારું સારું કેમેરો સારું કેમેરો સારું. નીચે કરો, કેમેરો નીચે કરો, એનો એંગલ. હવે મને રજની મને દેખાય છે, ઇન્દુબેન. રજનીભાઈ બિલકુલ નથી દેખાતા. લે લે હવે લે લે, કેમ દેખાય, એવું? હવે થોડું દેખાય, પણ એમને પોતાને ઊંચું દેખાય. હવે દેખાય છે? મારું હા, નામ છે. એટલે અમને પેલું બધાને બરાબર લખેલું દેખાય છે. આવી જાય ને એ માસીને ઓકે વચ્ચે આવી જતું હશે. નામ ઓકે. આવી જાય ને લખેલું એ ના ના, હા બરાબર છે. એ અમને બધાને બરાબર દેખાય છે. બધું રજનીભાઈ ઢંકાઈ જાય છે. તમે વાંધો તમારો નહીં, જરાક વાંધો નહીં. અવાજ ચાલો ચાલો. સંભળાય છે કે બસ. ઓકે ચાલો આગળ ઓકે. ટાઈમ ઓછો. એને ક્યાં પહોંચી વળે છે, એટલે કાંકરા મારા પુણ્ય પાપ મારા છે એમ માને છે કે નહીં? હા 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 હા. શું હોશિયારી છે ભાઈ, પ્રભુનો માર્ગ, દિનેશ્વર, ત્રિલોકનાથ, વિતરાગ, પરમેશ્વર, અનંત તીર્થંકરો, વર્તમાન 20 તીર્થંકર બિરાજે છે. પરમાત્મા સાક્ષાત કેવળ જ્ઞાની લાખો બિરાજે છે પ્રભુ મનુષ્ય ક્ષેત્રમાં. એ બધાનું આ રાગ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. પરમાર્થનો પંથ ની અંદર રાગ ને દયાદાનના પરિણામથી ભિન્ન એવું જે આત્માનું સ્વરૂપ અજ્ઞાની એમ ન માનતા, એ પુણ્ય ને પાપ ને હરક શોક ને આત્માની ચીજ છે. અજ્ઞાન ને લીધે આત્માને તેનું ભેદ ના નહીં હોવાથી એ વિકલ્પ જે ઉઠ્યો શુભ રાગ, એ ખરેખર તો પૂતગલની અવસ્થા નિમિત્તના સંબંધે થઈ. કર્મ છે ત્યાં સુધી થાય છે એમ ગણીને એ કર્મના છે પૂતગલના છે એમ ગણવા માંડ્યા છે. પંકજભાઈ, હું ક્યાંય નથી હોતો તમારે ત્યાં પ્રાપ્તિ કે બે તો રાત હેરી કરે ક્યાં અમેરિકા મોકલે ને રખડવા. તો સમજાણું કાંઈ એની વાત કે આપણે બધાની વાત છે ને, આપણે મોટા ઘર બેઠા એની વાત. હા હા હા. પ્રભુ તે તારી ચીજ ને વિતરાગ કે છે તેમ સાંભળી નથી ભાઈ. બરાબર.
એ અજ્ઞાન ને લીધે, એટલે કે સ્વરૂપ મારું શુદ્ધ આનંદ છે, અને આ રાગ ને દ્વેષ હરખ સુખ ના પ્રજ્ઞાન પૂતગલ જડના એના તરફના વલણના છે. એવું અજ્ઞાન ને લીધે, ખબર ને લઈને, ખબર નથી ને લઈને, આત્માને તેનું ભેદ જ્ઞાન નહીં હોવાથી એ એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે. જેમ જ્ઞાનમાં ઠંડી ગરમ અવસ્થા જણાય, ત્યાં એ જાણનારો એમ માને છે કે હું ટાઢો ઊનો થઈ ગયો. એમ અજ્ઞાની એની દશામાં રાગ દ્વેષ ને સુખ દુઃખ થાય, તેનું ભેદ જ્ઞાન નથી, જુદપણાનું નથી, તે હું છું એમ અજ્ઞાની માને. એ રાગ ને દ્વેષ ને સુખ દુઃખ નો સ્વાદ લીધો અહીંયા. સ્વાદ તો ભાઈ વિશુભ નો સ્વાદ, મોસંબી નો સ્વાદ એમ કહેવાય ને. એ સ્વાદ નથી આવતો એને પ્રભુ. મોસંબી નો સ્વાદ એ નથી આવતો, એને મોસંબી તરફ લગ જાય છે ને. દશા બહુ લાગી છે ને, ઠીક એવો રાગ છે, એ રાગ નો સ્વાદ લે છે. મોસંબી નો સ્વાદ નથી, વિશુભ નો સ્વાદ નથી. આ વિશુભ હોય છે ને, એક શેર લોટ ચણાનો ને 4 શેર ઘી પાય ત્યારે એને વિશુભ કે, અને એક શેર ઘઉંનો લોટ અને એમાં 4 શેર ઘી પાય તો એને શક્કરપારો કે. બધું મેં તો જોયું છે, જાણ્યું છે. એકાશી નું તમે ગઢડ્યો હતો ત્યારે, એકાશી ત્યારે જમણ કરી તો શક્કરપારાનો ગઢડા. 81 ની વાત છે, કેટલા વર્ષ થયા, 100 વર્ષ થયા. ગઢડામાં ગયા તમે ત્યાં. મૂળ મારા બાપ દાદા નું મૂળ ગામ તો ગઢડા છે, ત્યાંના જન્મેલા ત્યાંના. ત્યાં 81 માં ચોમાસામાં શક્કરપારો કર્યો જમણવાર માટે. લાઠી વાળા છે ને, પૈસા વાળા બાર ગામમાં બહુ ઘણા છે. ગઢડામાં લાઠી વાળા બાયાણી કહેવાય, બાયાણી ખબર છે ને, ત્યાં બધા રહેશે ગઢડામાં. તો આ જે સ્વાદ આવે છે આપણને, રાગનો સ્વાદ આવે છે, તો રાગ હવે એ રાગ છે બરાબર છે, પણ આપણને સુખડીનો સ્વાદ આવે છે, ગુલાબજાંબુનો સ્વાદ આવે છે, એટલે એ જ્ઞાન પોતે જ એ રસ રૂપે પરિણમી જાય છે. એટલી બધી એની પેલી દિવ્યતા કહેવાય કે જેવી વસ્તુ છે એવો જ સ્વાદ આવે છે. રાગ એટલે એ રાગ છે પણ એવો જ રાગ આવે છે. બરાબર છે. એમાં જો સરસ છે ને, આજે ગુરુદેવના પ્રવચનમાં ગઈકાલે આપણે મળ્યા છે કે શું છે, રાગ જે જાતનો સ્વાદ મળ્યો, આપણે તીખો સ્વાદ મળ્યો, આપણને તીખો ખાધું, આપણને કંઈક તીખાનો સ્વાદ આવ્યો, પણ તીખો જે છે ને, તીખો સ્વાદ એને આપણે એક પ્રકાર એક પદાર્થ ગણીએ. પદાર્થ છે એ આપણા જ્ઞાનના સામ્રાજ્યમાં સમજો બેઠું, એટલે એટલું જ્ઞાન, એના જે જ્ઞાન ભાગ હતો, જ્ઞાન ભાગ એમાં એ પદાર્થ બેઠો ને, એ હતું તો જ્ઞાન જ હતું ને. એક જ્ઞાન જણાણું છે, પદાર્થ નથી જણાવવાનો, એ પદાર્થ રૂપે થયેલું જ્ઞાન જણાણું છે. અને પદાર્થ રૂપે થયેલું એનું એ તો આપણે કહેવાની વસ્તુ છે, પણ જ્ઞાનમાં એવો ખ્યાલ જ હતો, જ્ઞાનમાં જ એનું પ્રતિબિંબ આવી ગયેલું. એમ નહીં, પણ જે રાગ જણાય છે એ પાછા આપણે સ્પેસિફિક કહીએ છીએ ને કે ભાઈ આ મરચાનો તીખાશ છે, આ ફલાણાની તીખાશ છે, એમ ડિસ્ટિંગ્વિશ કરીએ છીએ ને. એમ કરીએ છીએ વ્યવહારથી, એ કહેવાની પદ્ધતિ છે, પણ જ્ઞાન જ એમ પરિણમેલું હતું. આપણે જ્ઞાનને રાગની સાથે કમ્પેર કરીને એ પણ ખોટું છે. જ્ઞાન જ એમ પરિણમેલું હતું. આપણે કહીએ છીએ કે મારે તીખો સ્વાદ આવ્યો, મને મરચાંનો સ્વાદ આવ્યો, મને કોઈ પણ વસ્તુનો સ્વાદ આવ્યો, પણ એ સ્વાદ જે છે એ સ્વાદને કારણે તો નથી આવ્યો. જ્ઞાન જ એમ પરિણમેલું. જ્ઞાન જ છે, જ્ઞાનને જ્ઞાનનો સ્વાદ આવ્યો.
એ રીતે પરિણમેલા જ્ઞાનનો સ્વાદ આવ્યો. અને જે પરિણમન થયું એ પણ જ્ઞાયાકારથી નિરપેક્ષ થયું છે. હા એ નિરપેક્ષ થયું બરાબર. બસ એટલે બસ નિરપેક્ષ થયેલા જ્ઞાનને જ્ઞાનનો સ્વાદ આવ્યો. એટલે એટલે આપણે હવે જે પણ સ્વાદ આવે તે જ્ઞાન જ છે. હા, એટલે આપણને જ્ઞાન જ દેખાય છે. જ્ઞાનને જ્ઞાન જ જણાય છે. જ્ઞાનને પદાર્થ બીજો પદાર્થ જ જણાતો. તો એ જ મરચું જે જ્ઞાનીએ ખાધું, તો હાઉ ડઝ એ કેવો અનુભવ, જુદો કે અનુભવ કેવી રીતે કરે છે? ના, જ્ઞાનને જ્ઞાનનો સ્વાદ આવે છે. એટલે જ્ઞાનીને જ્ઞાન પોતે જણાય છે એમ. મરચા રૂપે થયેલું જ્ઞાન, પણ મરચા રૂપે થયેલું જ્ઞાન એમ કહેવું એ પણ એક વ્યવહાર છે. મરચું હતું એટલે થયું, મરચાનું જ્ઞાન થયું એમ નથી. જ્ઞેયનું જ્ઞાન નથી અને જ્ઞેયમાં જ્ઞાન નથી. જ્ઞાનથી છે, પોતાથી છે. કે જ્ઞાની બી સુખ દુઃખ ભોગવે છે, પણ ઓલો જુદા જ્ઞાનને જ ભોગવે છે. એટલે તો જયારે ઓલા ધગધગતા અંગારા આવે માથા ઉપર, એટલે જ્ઞાનને વેલે છે. જ્ઞાન અંગારા નથી વેલતું. એમ થઈ જાય એટલે તો કેવળ જ્ઞાન થાય. એક કાલે લાલચંદભાઈની મેં એક વાત સાંભળી હતી ને, એમાં એવું આવે છે કે પોતે પોતાને જાણતા પર જણાઈ જાય છે. બરાબર. એટલે એ પર જણાઈ જાય છે. એ જણાય શબ્દ છે, જણાય, એ જણાય પ્રતિભાસના સ્થાને છે, જણાતું નથી. પ્રતિભાસના સ્થાને ને? હા, પ્રતિભાસના સ્થાને છે. એ જે જણાય છે પ્રતિભાસના સ્થાને છે. બરાબર છે. એ જ્ઞાની ને ઓકે, અંજુબેન બરાબર છે. ચાલુ કરું છું. સકર કરો એક શેર ઘઉં લોટ અને 4 શેર ઘી એને પાઈને હાકર નાખીને કરે ને સકર ભરો કહેવાય. એક શેર ચણાનો લોટ, હાકર અને 4 શેર ઘી પાય એને મિશુબ કહેવાય. એ મિશુબ નો સ્વાદ નથી આવતો હવે ને. મિશુબ તો જળ છે, ધૂળ છે, માટી છે, પણ મિશુબ તરફ લક્ષ જઈ જો રાગ કરે છે, રાગનો એને અવાજ આવે છે. એ રાગનો સ્વાદ કે છે કે પૂજનો છે, પ્રભુ તારો નહીં. મિશુબ નો અવાજ તો તારો નહીં, પણ મિશુબ તરફમાં ઠીક લાગ્યો. આ રસગુલ્લા થાય થોડા દૂધના દાંત વિના ઓછી પણ ખાય. એ રસગુલ્લાનો સ્વાદ નથી, તો જડ જૂડ છે, અજીબ છે, માટી છે. અને પ્રભુ તો વરણ ગંધ સ્પર્શ વિનાની ચીજ છે. એ માટીને કેમ માટીનો અવાજ નથી ચાલતો, પણ તેના તબ લગ જઈને અનાદિનો એવો જે રાગ છે એ રાગનો અવાજ છે. અહીં તો કે છે કે રાગનો અવાજ જળનો છે, તારો નહીં. વિશુભનો તો નહીં, પણ એના તરફથી તને સ્વાદમાં આવ્યો કે ઠીક છે वो રાગ એ પણ સ્વાદ તારો નહીં, એ જળનો અવાજ છે. એ જ વાતો છે. સમજાણું કાંઈ? એ અજ્ઞાન તો એ સ્વાદમાં જે જળનો એ કયું જળ મંજુબેન? એનામાં ચેતના નથી. આપણે મને જ કે છે મને જે સ્વાદ આવ્યો રસગુલ્લાનો, એ રસગુલ્લાનો સ્વાદ નથી, એના તરફનો મારો રાગનો સ્વાદ છે એમ. અને એ રાગ થયો મારામાં, એ જળનો સ્વાદ કીધું મારી કલ્પના. તો રાગનું જ્ઞાન થયું. રાગ તો રાગની યોગ્યતાથી થયો સંબંધમાં. ઓકે હૃદય એવું ને અહીંયા છે જ્યાં જુદી રીતે કીધું છે. અહીં કહે છે રાગનો સ્વાદ તે જળનો છે, તારો નહીં. આપણે પહેલા આગળ વાત કરી થોડી જુદી હતી. આપણે કહેવાનો મતલબ તો આ જ હતો.
કે રાગનો સ્વાદ છે એ જળનો છે, તારો નહીં. એટલે તારો સ્વાદ તો જ્ઞાનનો છે, મેસિવ તો નહીં. એના તરફથી તને જે સ્વાદ આવ્યો, આ ઠીક છે એવો જે રાગ, એ પણ રાગ, એ સ્વાદ તારો નહીં, એ જળનો સ્વાદ છે. એટલે અજ્ઞાન ભાવે મને સારું લાગ્યું, સુખ લાગ્યું. એ જે સુખ લાગ્યું એ જળનું છે. એમ કે સુખ દુઃખ બી થાય મારામાં, એ બધું પરનું રિફ્લેક્શન છે, એટલે ઉદ્ગલનું. અજ્ઞાની જ્ઞેય લુબ્ધ છે ને, એટલે એને જ્યારે સ્વાદ આવે છે તો એ જ્ઞેય સાથે મળેલો સ્વાદ આવે છે. જ્ઞાનીને જ્ઞેય લુબ્ધ નથી, ઓકે એટલે એને પોતાનો સ્વાદ આવે છે. એટલે આ અજ્ઞાનીની વાત છે. ઓકે, ચાલો ચાલુ કરું છું. કે આ સ્વાદ મારો છે, જોયું છે. દાદી ઊની અવસ્થા જડની, પણ જ્ઞાનનો સ્વભાવ છે કે એને જાણે. જાણતા અજ્ઞાનીને એમ થઈ જાય છે કે હું ટાઢો થઈ ગયો, હું ગર્મ થઈ ગયો. એમ પુણ્યને પાપને હરશોકનો ભાવ, ઉદ્ગમનો સ્વાદ છે. પણ અજ્ઞાનીને સ્વ ચીજ અને પરનું ભેદ જ્ઞાન જુદાયું નથી. એથી અજ્ઞાની એમ માને છે કે આ સ્વાદ મારો છે. હું તો સાંભળવા મળે બહુ મુશ્કેલ રહી છે. શું હાડી શક્યા તક દેખીએ છે કે બેસું ખાઈએ છે. એ મિશુકના કટકાય પણ તું કરી શકતો નથી. એ ભૂકો થાય છે એની પર્યાયથી થાય, એને કારણે એનો સ્વાદ તો નથી. આ સ્ત્રીના શરીરના ભોગ વસ્તુ પણ એ ભોગ શરીરનો નથી. એને અનાદિથી કલ્પના છે કે આના માણસના હાડકા સારા રૂપાવા ઠીક, એવી કલ્પના એ રાગનો સ્વાદ છે. એ રાગનો સ્વાદ પણ અહીંયા શરીરનો તો નહીં, પણ એ રાગનો સ્વાદ એ જીવનો નહીં. એ ફુદરનો છે. ભાઈ તને ખબર નથી બાપુ. આનંદ મીઠાશ આવે, અતિન્દ્રિય આનંદ નો સ્વાદ આવે, એ તારો સ્વાદ છે ભાઈ. તદ્દન અજાણ્યા માણસ હોય ખૂબ દેવે એવું લાગ્યા સુખમાં પણ લાવે પાછી. સતત કહીએ છીએ કે અમે શુભ હોવા આવે છે, રસમાં ખાઈએ છીએ. ખાટું તમને જણાય છે બાપુ, ખાટું છે તો જળ છે. એ ભગવાન ખાતામાં જાય નહીં, ને ખાટાનો એને હવાદ છે જ નહીં. એને હવાદ હોય તો ખાટું છે ઠીક છે, મને પછી એવો જે રાગ છે એનો એને હવાદ છે, અને તે પણ આપવાનો નહીં. આવી વાતો હોય. વિતરાગ પરમાત્મા ગણધરો અને એકાવતારી ઇન્દ્રોની વચમાં આ કહે છે પ્રભુ. એ વાત અહીં આવી છે. કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે, જ્ઞાનનો સ્વભાવ છે સ્વચ્છ, લીધે રાગ વિષાદીનો સ્વાદ એ તૃષ્ણ પ્રાણીમાં પણ જ્ઞાનમાં પ્રતિબિંબ થતા શું કીધું કે જ્ઞાન સ્વરૂપ છે એ સ્વચ્છ છે, નિર્મળ અંદર. એને લઈને રાગ દ્વેષ નો સ્વાદ કોની પેટે કે ટાઢા ઊના પ્રણાનીમાં પણ જ્ઞાનમાં પ્રતિબિંબિત, એટલે જ્ઞાનમાં જણાય. જ્ઞાનમાં જણાય, જ્ઞાનમાં શીત ઉષ્ણ છે એમ જ્ઞાનમાં જણાય.
એમ આ જ્ઞાનમાં રાગદ્વેષ સુખ દુઃખ છે એમ જણાય. જણાતા એ મારો છે માની લેશે. હા 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 મજાનું કાંઈ આવો મારો છે. આ 4 લીટીમાં કેટલું મિનિટ? 5-6 લીટી. હા હા હા. એ શીત ઉષ્ણ પ્રણાલીમાં દાદા હું એ જ્ઞાનમાં જણાય. હરીસો છે ને, હરીસો કીધું ને, હરીસામાં અગ્નિ ને આમે હોય તો અગ્નિ આમ થાય મોકલતો જાય બધા એમ થાય. એ કઈ અગ્નિ ને એમની સ્વાધ્યાય નહીં મળે. હરીસાની અવસ્થા છે. સુખદેવ, Yeah. Yeah. Sure. You can talk 1 second. Wait. Nothing. Yeah, no, everything is fine. Yeah. ઓકે, ચાલુ કરું છું. આ તો એ હરીસો તો જન્મ છે. આ જ્ઞાન પ્રભુ હરીસો છે, ચૈતન હરીસો. હા હા હા. જેના પ્રકાશનો કોટી કોટી સૂર્યથી પણ જેનો ચૈતન પ્રકાશ અનંતો છે. ચંદ્રની શીતળતા કરતા ભગવાનની શીતળતા અંદર અનંતી છે. સાગરોના ગંભીરના પાણીના કરતા સેંકડો સાગરો એની ગંભીરતા કરતા આત્માના અનંત ગુણની ગંભીરતા અનંતી છે. આકાશના છેડાનો પાર નથી, અવ્યાપક છે. વ્યાપક આનંદ થઈ ગયો એ કઈ પૂરું નથી ક્યાંય. એમ ભગવાનના અનંતા ગુણોનો કઈ પાર નથી. એવા ભગવાનના આત્માના ગુણોનું જેને જ્ઞાન નથી તે રાગ દ્વેષ ને દુઃખ દુઃખ ની કલ્પના જ્ઞાનમાં જણાય છે. એ માની લે છે મારી છે. પોતાની મોટી મૂળ બાપુ આ મિથ્યાતા. અરે એનું કોઈ મિથ્યાત એટલે શું? અને મિથ્યાત નું અનંતું પાપ કે જેના ગર્ભમાં નિરોધ ને નરક છે બાપા. એ દેહ છૂટીને ભગવાન તો રહેવાનો સાચો ક્યાં રહેશે? જેની એવી દ્રષ્ટિ છે કે રાગ દ્વેષ ને સુખ દુઃખ મારા મિથ્યાત્મ છે, રહેશે દુઃખી થઈને રહેશે ચાર ગતિમાં. આ કે છે જેમ શીત ઉષ્ણ જ્ઞાનનો સ્વભાવ સ્વચ્છ છે તે જ્ઞાનમાં જણાય કે આ ઠંડુનું છે. એમ જ્ઞાનની સ્વચ્છતામાં પ્રભુ ચૈતન્ય પ્રકાશની સ્વચ્છતામાં એ રાગદ્વેષ સુખ દુઃખની ઝડપ પ્રતિબિંબ જણાય. બિંબ એ ચીજ ને તેનું આ પ્રતિબિંબ પડે એટલે જ્ઞાનમાં જણાય. ત્યાં જ્ઞાની એમ અજ્ઞાની માની લે છે કે રાગદ્વેષ સુખ દુઃખ મારા છે. હા 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 હા. સમજાવું કાંઈ? શીત ઉષ્ણમાં જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા પ્રતિબિંબિત સમજાય છે. હરીસો છે ને સામે અગ્નિ ને બરફ હોય એ બિંબ કહેવાય અને આને પ્રતિબિંબ કહેવાય. એની છાંય પડી બિંબ પ્રતિબિંબ. આ ભગવાનની મૂર્તિ છે, પ્રતિબિંબ છે. ભગવાનજી હતા વિતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથ. એ બિંબ એનું પ્રતિબિંબ રૂપ છે મૂર્તિ. તો સમજાણું કાંઈ? એમ અરીસામાં જે બહાર ચીજ હોય એને બિંબ કહેવાય ને એમાં છાયા દેખાય એ પ્રતિબિંબ કહેવાય. એમ આત્મા જ્ઞાન અરીસો એમાં હરખ સુખ ને રાગ દ્વેષ ના પરિણામ બિંબ છે તેમાં એક પ્રતિબિંબ થાય એટલે જણાય. જાણતા એ માની લે છે કે મારા છે. હા હા હા. બહુ આખું કામ બાપુ. જન્મ મરણ રહિત થવાની ભગવાનની જે કળા સંજક દર્શન એ કોઈ અલૌકિક છે. એની તો અત્યારે કિંમત નહીં. અત્યારે તો બસ સમય દર્શન ક્યાંય દે. વ્રત પાડો, ભક્તિ કરો, વ્રત કરો, રામ કરો, બીજાને મદદ કરો.
અને સાંભળનારને સારું પડે, બીક લાગે. સમજાય તો કહું, હવે આ હું સમજવું આમાં ક્યાં હા તો પરમાત્મા ત્રિલોકનાથની વાણીમાં દેવ ધનીના અવાજમાં આવ્યું, તેને પ્રવચન સારમાં ભગવાને કુમકુંડાચાર્ય ગોઠવ્યું. એમાં અમૃતચંદ્ર આચાર્ય તેની ટીકા કરીને ખોલ્યું. આમ પરમાત્મા કહેવા માંગે છે. સમજાણું કાંઈ? શીત ઉષ્ણના જ્ઞાનમાં પ્રતિબિંબ થતા જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયો. જોયો ટાઢું નું જણાય છે, જાણે હું ટાઢું નો થઈ ગયો એમ જ્ઞાનમાં રાગ ને સુખ દુઃખ જણાય ત્યાં જાણે જ્ઞાન જ જાણે રાગદ્વેષ થઈ ગયું. અધિકાર તો ઘણો સારો છે, બહુ ઊંચો છે. એ પરમા વાસ્તુ લે શકે છે. પણ પ્રભુમાં આનંદનો નાદ અંદર છે. રાગ ને દ્વેષ ને સુખ દુઃખ ની કલ્પનાથી ભિન્ન છે. એમાં એ દ્રષ્ટિ કરીને વાસ નથી લેતો, એનું નામ વાસુ છે. બાકી આ તો બધી વાસ્તુ બધું ધૂળ ની બાજુ વર્તમાની હોતું છે. નિર્ઘર વાસ્તુ કહીએ. અહીંયા કે છે કે એને ઘરની ખબર નથી ને. મારું ઘર અંદર આનંદ ને શાંતિના સ્વભાવથી ભરેલું પ્રભુ. મારી દશા તો શાંતિ ને આનંદ ની મારી દશા હોય. જે ગુણ છે એવી એની દશા હોય. એમ ન જાણતા જ્ઞાનમાં હરખ સુખ ને સુખ દુઃખ જણાય. જાણતા અજ્ઞાન ને લઈને જ્ઞાન જાણે હું સુખ દુઃખ રૂપે થઈ ગયો. એ રાગદ્વેષ ની ભક્તિ આદિના પરિણામ રૂપે થઈ ગયો. છે જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયો હોય એમ. રાગદ્વેષ સુખ દુઃખ આદિ લેવું એ હું અજ્ઞાની ને પાસે છે. માલ આવ્યો છે, માલ. સાંભળો તો નહીં વર્તે. આ તો ભગવાન આપવાની વાત બાપુ. આ કોઈ પક્ષ નથી, આ કોઈ સંપ્રદાય નથી. આ તો ત્રણ લોકના નાથ તીર્થંકર દેવ ની વાણી. એમાં જે માલ આવ્યો એ માલ અહીં ગોઠવાઈ ગયો છે. ગોદામમાં નથી. પ્રભુ આત્મા તો આનંદ ગુણ નો ગોદામ છે. નાથ એ રાગ ને દ્વેષ હરખ સુખ એનામાં નથી. એ આનંદ ગુણ નો ગોદામ છે. અમારે પાલેજ ના છોકરાઓ છે ને, મોટા ગોદામ, 13 તો ગોદામ છે મોટા. 50-60,000 નો એક કિંમત થઈ ગઈ મોટી. છોકરાઓ પૈસા વાળા બધા. હમણાં જુદા પડી ગયા છે. 40 લાખ રૂપિયા છે. 3-4 લાખ ની પેદાશ ભેગા હતા ત્યારે. હવે જુદા પડી ગયા. રોવા માંડ્યા. કીધું તો આગળ રહ્યા હમણાં માર્ગશીર્ષ જગ્યા. કુદરત એવું આવ્યું કે દશમ નું મુહૂર્ત હતું વડોદરામાં. મંદિર નું નવું 2 લાખની જમીન દીધેલી લોકોએ. 5 લાખનું મંદિર. શિયાળામાં નીકળતા નથી, ઠંડી લાગે. પણ આને કારણે નીકળ્યા. પછી અમારે એને 11 નું મુહૂર્ત હતું. વર્ષ 22 વર્ષ બેઠા. 23 વર્ષ બેસતું મંદિર બનાવ્યું છે ને 45,000-50,000. તેથી 11 ગયા તેથી અને 23 વર્ષ બેસતો હતો. પછી આ રહ્યા હતા બધા. આમાં બિચારા ઉઠ્યા ત્યારે વ્યવહાર કર્યો. રોવે. અરે અમારું સમોસા વિખાઈ જાય છે. છોકરો નાનો હતો એને ગાયું હતું, ગાયન બનાવ્યું હતું. અરે અમારો અમને છે કોઈ નથી. હે આ નટુ ગાયું. કોઈ જાત દુકાન એને મળી છે. 2
જુદી દુકાન કરી છે. હા હા, હું ભાષા બતી નહીં કે તમારું કોઈ નથી. હા, મને કોઈ બચાવો રે. જોડ્યો તો મારે ગયા નહીં તો રહેતા નહીં પણ મારા અમને કોઈ બચાવો રે. અમે ક્યાં જઈશું? આ શું થાય છે મારે બચારા? પૈસા વાળા છે પણ એનો મારા ઉપર તો પ્રેમ છે. અમે તો ત્યાં દુકાનમાં હતા ત્યાં એટલે બહુ આખ્યો ત્રણે મનસુ નટુ. અરે આ મને મારું વિખાઈ જાય બધું. 8 દી મને મળ્યો લાભ. પ્રેમ છે ને ચાલે. અરે પણ એ આ તો કે છે કે પ્રેમ છે, રાગ છે, એ પણ તારું સબ નથી. એ અજ્ઞાની ને એમ ભાષે છે કે રાગ દેશ ને સુખ દુઃખ ની મારી દશા છે. કેમ કે એના સ્વરૂપનું રાગ દ્વેષ ને સુખ દુઃખ ની દશાથી ભિન્ન સ્વરૂપ છે. એની એને ખબર નથી, અજ્ઞાન છે, મિથ્યા છે. હા હા હા, એને લઈને એ રાગ દ્વેષ થયા, દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિ. હા હા હા, એ મારા છે તેમ અજ્ઞાની ને પાસે. હું અંદર આનંદ નો રાગ સચ્ચિદાનંદ પ્રભુ છું એમ ભાસતો. તેથી તે એમ માને છે કે હું રાગી છું. એ રાગ તે હું છું, રાગી હું છું. ભગવાન તો અણાકુળ વિતરાગી મૂર્તિ આત્મા છે. ઘટ ઘટ યંત્ર જીન વસે ને ઘટ ઘટ યંત્ર જૈન મત મદિરા કે પાન સુખ મતડવાળા સમજૈન. બનારસીદાસ બહુ શૃંગારી હતા, વ્યભિચારી હતા, પછી ધર્મ પામ્યા છે જયારે. પછી આ એને બનાવ્યું છે બનારસીદાસ. ઘટ ઘટ અંતર જીન વસે ને ઘટ ઘટ અંતર જૈન પણ મત મદિરા કે પાનસો મતવાળા સમજે. પોતાના ગાંડા મતના અભિપ્રાય વાળા અંદર જીન સ્વરૂપી બિરાજમાન આત્મા છે. એ જીન સ્વરૂપી પ્રભુ આ રાગ ને અજ્ઞાન ને લીધે હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું. જેની ક્રોધ આવ્યો ને એ તે ખરેખર તો જડની દિશા છે, પણ તેનાથી ભિન્નતાનું ભાન નહીં. એટલે હું ક્રોધી છું. લોકો નથી કહેતા મારી પ્રકૃતિ આકરી છે. કેટલાક કે વાતો કરતા કે મારી આમ બોલશો નહીં. અરે પણ પ્રકૃતિ ક્રોધ છે ક્યાં તારો? હું ક્રોધી છું, હું માની છું, હું માની છું. એમ કે નરમાશ નહીં બતાવું ક્યાંય. પકડ છું ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગ દ્વેષ આદિ નો કરતા થાય છે. આ રીતે રાગ ને દ્વેષ નો અજ્ઞાની કરતા થાય છે. જ્ઞાની એનો કરતા હોતો. કઈ વાત કરવાની છે કે ઇન્દુબેન લઈ લેશું? મંજુબેન, રતિભાઈ ને કેવું? હા નિમિષા હા, મજામાં? કહું. ઓકે, ઇન્દુબેન સ્તુતિ લઈ લો, પછી અચ્છા. બંધ કરી દઉં રેકોર્ડિંગ. મારું પેલું જતું રહ્યું, ઝૂમ જતું રહ્યું. છે તું દેખાય છે. દેખાય છે. ઇન્દુબેન સ્તુતિ લઈ લો, પછી રેકોર્ડિંગ બંધ કરું. હા, મંજુબેન હવે રહે છે. મારો હું અવાજ બોલું? બધો બગડી ગયો છે, એટલે શ્વાસ ચડે મંજુબેન છે ને એટલે. મંજુબેન ને તો બગડેલો જ છે. હા, ડોલી તું લઈ લે. પાછી મારો અવાજ તો આ બેસી ગયો છે. આ તમે લઈ લો. બોલું છું. ધન્ય ધન્ય વીતરાગવાણી अमर तेरी जग में कहानी चिदानंद की राजधानी अमर तेरी जग में कहानी उत्पाद भयरु
દ્રવ્ય સ્વરૂપ વસ્તુ બખાની સર્વજ્ઞ ભૂપ યાદવાદ તેરી નિશાની અમર તેરી જગ में कहानी नित्य अनित्य एक अनेक वस्तु कथंचित भेद अभेद अनेकांत रूपा बखानी अमर तेरी जग में कहा भाव शुभाशुभ बंध स्वरूप शुद्ध चिदानंद नय मुक्ति रूप मार्ग दिखाती है वाणी अमर तेरी जग में कहानी चिदानंद चैतन्य आनंद धाम दान स्वभावी निज आत्म राम स्वाश्रय से मुक्ति बखानी अमर तेरी जग में कहानी धन्य धन्य वाणी अमर तेरी जग में कहानी निज 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 ने बताई यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना सत बार है वंदना सत बार है બહુ સરસ બહુ સરસ બહુ એકદમ સરસ છે સરસ. એને ભાવ આવ્યો રની ભાવ માટે બહુ સરસ છે મંજુબેન રની તારે થેન્ક યુ બસ અચ્છા રાજુબેન. એક મિનિટ રની તારે ઓલું લઈ લે બોલો સંત સર્વ અંતર્મુખ દદારી જનેન્દ્ર ભગવાનનો જય હો. જય હો. પાદસર્ગે વાણી માતનો જય હો. જય. મનમાં વિચરતા ભાવગંગ સદમુનિરાજનો જય હો. જય હો પરમ પારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રીનો જય હો. જય હો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય જય હો. રેકોર્ડિંગ બંધ કરી દો વાંધો નહીં ખબર નહીં ભાઈ